થાળી વગાડીને નહીં પણ આપણે બાટલો વગાડીને કહી છીએ 2027માં ભાજપની જ સીટ આવશે ગોંડલની અંદર. કેની? ભાજપની. સ્ત્રી કક્ષાની માણસને આટલી હદની નીચ કક્ષાની રાજનીતિ સાથે જોડી અને જો તમે તમારી રાજનીતિ કરી અને આગળ વધવા માંગતા હોય તો તમને મુબારક. આની વચ્ચે હું તમને યાદ કરાવું તો ગોંડલ નાગરિક બેંકના એકાઉન્ટ નંબર છે 3512. બરોબર. ઈ એકાઉન્ટની અંદર કેટલું જોડાણ કરેલું તો કે એક અમીરાજ એન્ટરપ્રાઇઝ નામની પેઢી, એક રામ એન્ટરપ્રાઇઝ, એક ગિરિરાજ કોર્પોરેશન, જગદીશ ટ્રેડિંગ, જેના જીએસટી નંબરના પાછલા 3 આંકડા તમને આપું છું 1ZD. બરાબર. પછી જસવી ટ્રેડિંગ, અક્ષર એન્ટરપ્રાઇઝ, પછી ગિરિરાજ કોર્પોરેશન, જય ગણેશ ટ્રેડિંગ, આ બધી ટ્રેડિંગ પેઢીઓ ઊભી કરવામાં આવી. ઈ પેઢીએ આ ગોંડલના બેંકના એકાઉન્ટો હારે તમામ વ્યવહારો કરેલા. એટલે વીજળી ને દલાલ ને દલાલ આ બધા તરફ ધ્યાન ના દેવું જોઈએ. સ્વૈચ્છિક પૌષ્ટિક રાજનીતિ કરવી જોઈએ. હું એવું માનું છું સરકારને નુકસાન થાય અને સરકારને બહુ મોટું જીએસટી ચોરી કરી નુકસાન કરેલું છે આખી ગેંગે. ગોંડલ શહેરમાં જીએસટીનું કૌભાંડ થઈ રહ્યું છે. આ વાત અમે નથી કહી રહ્યા કે આ વાત કોઈ છાપામાં પણ નથી આવી કે કોઈ ન્યૂઝ હેડલાઇનમાં પણ નથી બની, પણ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે બન્ની ગજેરા, તેમણે પોતાના સોશિયલ મીડિયામાં જે લાઈવ કર્યું છે તેમાં એમણે આ વાત કહી છે. તેના માટે તેમણે તર્ક આપ્યા છે, તેના માટે કિસ્સો પણ તેમણે કહ્યું છે. શું સાચે જ આ શક્ય છે કે જે વાત કોઈને ખબર નથી તે બન્ની ગજેરાને હોય? નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ સોશિયલ મીડિયા ના પેજ ઉપર તેમણે આ જીએસટી કૌભાંડને લઈને શું કહ્યું અને આની અંદર કોની કોની મિલીભગત છે, કોણ કોણ સંડોવાયેલા છે તેનો પણ તેઓએ સંકેત આપ્યો છે. નમસ્કાર ગુજરાત. ચૂંટણીનો માહોલ પતી ગયો છે અને અમુક જગ્યા ઉપર વીજળી બહુ ફેમસ થઈ ગઈ છે. બધા એમ કહે છે કે વીજળીએ અત્યાર સુધી મનોરંજન પૂરું પાડ્યું વગર પૈસાનું, એમાં બધાને મજા આવી. બરાબર. એટલે આપણે એ વિષયમાં કોઈ પડવાનું નથી, પણ મને એટલી ખબર પડે કે સ્ત્રી કક્ષાની માણસને આટલી હદની નીચ કક્ષાની રાજનીતિ સાથે જોડી અને જો તમે તમારી રાજનીતિ કરી અને આગળ વધવા માંગતા હોય તો તમને મુબારક. હા, બરાબર. એ બધું મૂકી દો. હું તમને ધકધકતો તમને દાખલો આપું. ગોંડલની અંદર અને સમસ્ત સૌરાષ્ટ્ર ને ગુજરાતની અંદર જીએસટી કૌભાંડોનો વ્યવસ્થિત મોટો રાફડો ફાટ્યો હતો અને વ્યવસ્થિત કાયદેસરની તમામ ઉપર કાર્યવાહીઓ કરવામાં આવી. ઘણાઈને બેંક એકાઉન્ટ ને પેઢી ને જે પણ વસ્તુ હતી બધી ઉપાડી કાયદેસરની ચાર્જશીટો દાખલ કરી અને જેલના સળિયાની પાછળ મોકલી દેવામાં આવ્યા. આની વચ્ચે હું તમને યાદ કરાવું તો ગોંડલ નાગરિક બેંકના એકાઉન્ટ નંબર છે 3512. બરોબર. ઈ એકાઉન્ટની અંદર કેટલું જોડાણ કરેલું તો કે એક અમીરાજ એન્ટરપ્રાઇઝ નામની પેઢી, એક રામ એન્ટરપ્રાઇઝ, એક ગિરિરાજ કોર્પોરેશન, જગદીશ ટ્રેડિંગ, જેના જીએસટી નંબરના પાછલા 3 આંકડા તમને આપું છું 1ZD. બરાબર. પછી જસવી ટ્રેડિંગ, અક્ષર એન્ટરપ્રાઇઝ, પછી ગિરિરાજ કોર્પોરેશન, જય ગણેશ ટ્રેડિંગ, આ બધી ટ્રેડિંગ પેઢીઓ ઊભી કરવામાં આવી. ઈ પેઢીએ આ ગોંડલના બેંકના એકાઉન્ટો હારે તમામ વ્યવહારો કરેલા. એની અંદર મિત્રો મગફળી, કપાસ અને ખેત પેદાશની ઘણી એવી જણસીના બોગસ બિલ બનાવી કમ્પ્લીટ રીતે વ્યવસ્થિત બહુ મોટા પ્રમાણમાં જીએસટી ચોરી કરવામાં આવી. આ તમને કોઈને નથી ખબર આ વીજળી વાળાઓને? તો તમારે આમાં જોવું છે. તમારા ઘરની આંગણે આવડું મોટું કૌભાંડ હાલે અને ગોંડલ નાગરિક બેંકની અંદર એનો વ્યવહાર થાય અને જો તમને ખબર ન હોય તો આ વાતમાં માલ નહીં. બરોબર. એટલે વીજળી ને દલાલ ને દલાલ આ બધા તરફ ધ્યાન ના દેવું જોઈએ. સ્વૈચ્છિક પૌષ્ટિક રાજનીતિ કરવી જોઈએ. હું એવું માનું છું અને મને એટલી ખબર પડે છે કે આવનારા દિવસોમાં આ પૌષ્ટિક રાજનીતિ મેં તમને અપનાવી અને આ તમામ પેઢી ઉપર કાયદેસરની કાર્યવાહી કરજો કે જેથી કરીને મારે આના એકાઉન્ટ સ્ટેટમેન્ટ ના મૂકવા પડે. કે પછી આ પેઢીની અંદર એક બહુ મોટા માણસનું મોટા માથાનું નામ છે એટલા માટે તમે આ પેઢીના લોકો ઉપર કોઈ કાર્યવાહી નથી કરતા. એ તમે જોજો 8438 ને વાહે કંઈક આવે છે એ નંબર વાળાનું મારી પાસે કોલ રેકોર્ડિંગ આવેલું છે. બરોબર છે. 3 જણા તમે વાતચીતું કરો છો ને
કેટલા રૂપિયામાં કેટલું થયું બધું મારી પાસે પુરાવા સહિત આવેલું છે. તો આ ગોંડલના વીજળી કહેવાવાળા કે લોકો ક્યારે ગોંડલની અંદર આવા સરકારને ડામ લાગે, આનાથી સરકારને નુકસાન થાય અને સરકારને બહુ મોટું જીએસટી ચોરી કરીને નુકસાન કરેલું છે આખી ગેંગે. તો સરકાર શું એની ઉપર કાર્યવાહી કરશે? આ ગોંડલની જનતાને અત્યારે જાણવામાં રસ છે, બાકી બધું ભૂલી જાઓ. જય સરદાર. અને 2027માં ઓલા ભાઈ વગાડીને કહેતા હતા ને, આમ થાળી, આપણે જ આમ થાળી વગાડીને નહીં પણ આપણે બાટલો વગાડીને કહી છીએ 2027માં ભાજપની જ સીટ આવશે ગોંડલની અંદર. કેની? ભાજપની જ. એટલે ઈ 2027ની વાત છે. અત્યારની વાત પ્રમાણે આ તમામ પેઢીના ગોંડલના નાગરિક બેંકના એકાઉન્ટ નંબર 3512ની અંદર જેટલા ટ્રાન્ઝેક્શનો થયા ને એટલા બધા ટ્રાન્ઝેક્શનો હું તો કહું મીડિયાની પ્રેસ બોલાવીને જાહેર કરી દેવા જોઈએ. અને જેમાં જેટલા મોટા મોટા માથાઓ એમાં હલવાયેલા છે ને બધાએ હાથ ઊંચા કરીને કહી દેવું છે કે અમારો આમાં હાથ નથી, એટલે કાયદેસરની કાર્યવાહી થાય. બસ આટલું ગોંડલની જનતાને જાણવામાં રસ છે. બાકી આ વીજળી ઓલું આ બધું જૂનું થઈ ગયું, નાનપણનું. પણ તમે આકલાઈ ગયા, સમજી ગયા કે તમારી રાજનીતિક પૌષ્ટિક આહારની લેતી દેતી કેટલી છે ને આમાં દેખાય એવી. જય સરદાર. બંને ગજરાની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલમાં લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.